હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં 16 થી 22 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા। બંગાળની ખાડીમાં સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થતા તે લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતા, જેને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। આ તરફ કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર 80 થી 90% વિસ્તારોની અંદર સારા વરસાદનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે। એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે।